હવે વાત કરીએ કોંગ્રેસના કકડાટની વાત કરીએ કોંગ્રેસમાં જે રીતે એક બાદ એક રાજીનામાઓ સામે આવી રહ્યા છે ત્યારબાદ જે અમિત ચાવડાની વારંવાર અવગણનાને કારણે 9 ધારાસભ્યો દિલ્હી દરબાર ખાતે પહોંચ્યા છે। અમિત ચાવડા સામે ધારાસભ્યોનો આક્રોશ જોવા મળ્યો છે। હાઈકમાન્ડને રજૂઆત કરવા માટે આ ધારાસભ્યો ત્યાં પહોંચ્યા છે। ધારાસભ્યો હાઈકમાન્ડને રજૂઆત કરશે। હાલ તેમને સમય આપવામાં આવ્યો છે અને ત્યારબાદ હાઈકમાન્ડને મળી અને તેમની સાથે ચર્ચા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આશા પટેલ હાલ કોંગ્રેસ છોડી દીધું છે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। ત્યારબાદ હજુ કેટલા ધારાસભ્યો તૂટશે તે હજુ સુધી જાણી શકાયું નથી। ટૂંક સમયમાં જ જાણ થઈ જશે। બીજી તરફ હાઈકમાન્ડ સમાધાન કરાવશે કે કેમ તે પણ જોવાનું રહ્યું। વાત કરીએ કોંગ્રેસના જે અધ્યક્ષ છે અમિત ચાવડા, તેમને લઈ અને આ વિવાદ સમગ્ર ઊભો થયો છે અને અમિત ચાવડાની વિરુદ્ધમાં તમામ ધારાસભ્યો 9 જેટલા ધારાસભ્યો દિલ્હી હાઈકમાન્ડને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। કોંગ્રેસમાં કકડાટ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી નજીક છે અને ત્યારે જ આ પ્રકારનો મામલો સામે આવ્યો છે। 9 ધારાસભ્યો દિલ્હી દરબાર પહોંચ્યા છે। આ પહેલા આશાબેન પટેલની જો વાત કરીએ તો આશાબેન પટેલ જે રીતે રાજીનામું આપી દીધું છે, હજુ પણ કેટલાક ધારાસભ્યો આપે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। આ સાથે જ મંતવ્યના સંવાદદાતા અરુણભાઈ શાહ આપણી સાથે જોડાયા છે। અરુણભાઈ, જણાવશો જે રીતનો મામલો સામે આવ્યો છે, આશાબેન પટેલે તો આ રાજીનામું આપી દીધું છે, પરંતુ 9 જે ધારાસભ્યો હાઈકમાન્ડ પાસે પહોંચ્યા છે, શું લાગી રહ્યું છે? હજુ પણ કોંગ્રેસમાં કેટલાક રાજીનામા પડે તેવું લાગી રહ્યું છે? ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં છેલ્લા 2 દિવસથી જે ગતિવિધિ હાથ ધરાઈ છે અને ખાસ કરીને જોઈએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં જે આશાબેનના રાજીનામા પછીની જે ગતિવિધિ બની છે એ કદાચ તેજ બની રહી છે। મહત્વપૂર્ણ છે કે આશાબેન પટેલના રાજીનામા અંગે હજુ પણ તેમણે જે રીતે પક્ષમાં એટલે કે કોંગ્રેસ છોડી દીધું છે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે, ત્યારબાદ કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા તેમને સમજાવવાના પ્રયાસ થઈ રહ્યા હોવાનું કોંગ્રેસના સિનિયર નેતાઓ દાવો કરી રહ્યા છે। તો બીજી બાજુ જોઈએ તો આશાબેન પટેલે હવે કયા પક્ષમાં જોડાવું તે અંગે હજુ સુધી તેમનું સ્પષ્ટ વર્ણન કર્યું નથી। તો મહત્વપૂર્ણ ગતિવિધિ એ હાથ ધરાઈ છે અને આજે જે સમાચાર ગતિવિધિ પ્રાપ્ત થઈ છે તે મુજબ કોંગ્રેસના જ કેટલાક અન્ય ધારાસભ્યો પણ જે રોષ છે અને ખાસ કરીને પ્રદેશના કોંગ્રેસ નેતાઓ સામે જ અને સિનિયર નેતાઓ સામે, જેમાં કહી શકાય કે પ્રદેશ પ્રમુખ સહિત કેટલાક ધારાસભ્યોનો જે રોષ છે તે પ્રદેશ પ્રમુખની કાર્યની રીતિનીતિ સામેનો છે, તે સામે આવ્યો છે અને આ સંદર્ભે તેમણે સંગઠનમાં કોઈ રજૂઆત ન કરતા, પ્રદેશ કક્ષા સુધી ન કરતા સીધું દિલ્હી હાઈકમાન્ડ સુધી જવાનો જે રીતે મોકો ઝડપ્યો છે અને તે સંદર્ભે જે છેલ્લી માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ જે ધારાસભ્યો છે તેઓ દિલ્હી સુધી દરબાર સુધી પહોંચ્યા છે અને આજે તેઓ દિલ્હી હાઈકમાન્ડને પણ મળશે તેવી વાત પ્રાપ્ત થઈ છે। મહત્વપૂર્ણ છે કે તેમનો અસંતોષ જે છે એ હવે પ્રદેશ નેતાઓ સામેનો અસંતોષ છે અને પ્રદેશ નેતાને પદ પરથી દૂર કરવા સુધીનો અસંતોષ છે। ત્યારે હવે પછી કઈ ગતિવિધિ છે, દિલ્હી હાઈકમાન્ડમાં શું રજૂઆત કરશે તે સંદર્ભે સમગ્રત માહિતી અને હવે પછી કેવા રાજકીય પરિસ્થિતિનું સર્જન થશે એ અંગે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે અમારા મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી સર। સર, જે રીતે છેલ્લી ગતિવિધિ પ્રાપ્ત થઈ છે અને આજે જે સમગ્રત મામલો જે છે આશાબેન પટેલના રાજીનામા પછી જે સમગ્ર મામલો હાલના તબક્કે દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે, કેવી અસર થાય એવી સંભાવના છે? ખાસ કરીને જે ધારાસભ્યો છે જે વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી છે તેઓ દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યા છે, શું પરિસ્થિતિ સર્જાવી શક્યતા લાગે છે? અરુણ, જો આ વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં એક સાંધે તો તેર તૂટે તેવી સ્થિતિ છે જ। ખાસ કરીને કુંવરજી બાવળિયાએ જ્યારે કોંગ્રેસ છોડ્યું અને ત્યારબાદ હવે આશાબેન પટેલે રાજીનામું આપ્યું, આ ઘટના હજી આંખ સામેથી ઓઝલ નથી થઈ, ત્યાં અચાનક આજે એવા ન્યૂઝ આવ્યા છે કે 9 ધારાસભ્ય પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાના બદલે દિલ્હી હાઈકમાન્ડ પહોંચ્યા છે। ત્યાં તેઓ રાહુલ ગાંધીને મળે અથવા તો કોંગ્રેસના જે પ્રભારી છે એને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। હજુ સુધી આ 9 ધારાસભ્ય કોણ છે એ સામે નથી આવ્યું, પરંતુ એટલું ચોક્કસ છે કે ખાસ કરીને પ્રદેશ નેતાઓ સામે એમનો બળવો છે। ખાસ કરીને જે આપણે અગાઉ પણ ન્યૂઝ આવી ચૂક્યા છે કે અર્જુન મોઢવાડિયાને ત્યાં બંધ બારણે મિટિંગ થઈ હતી, તેમાં સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા, સિદ્ધાર્થ પટેલ હતા, દિનસા પટેલ હાજર હતા, અર્જુનભાઈ ખુદ હાજર હતા।
ત્યારે જે માહિતી બહાર નહોતી પડી એ માહિતી એવી હતી કે ખાસ કરીને પરેશ ધાનાણી અને અમિત ચાવડા જે રીતે કોંગ્રેસને ચલાવી રહ્યા છે તે જોતાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને આગામી સમયમાં ઘણી બધી અસર પહોંચે તેમ છે. પરંતુ આ વાત ત્યાંને ત્યાં દબાઈ ગઈ હતી. ત્યારબાદ રાજીવ સાતવે આવીને પરિસ્થિતિને થાળે પાડી દીધી હતી. પરંતુ આશા પટેલના રાજીનામા પછી જે અસંતુષ્ટ ધારાસભ્યો છે, જેમને પ્રદેશ નેતાઓ સામે વાંધો છે, એ લોકો પ્રદેશ નેતાઓ સામે રજૂઆત કરવાને બદલે સીધા હાઈકમાન્ડ દોડ્યા છે. હવે આના કેવા પ્રત્યાઘાત પડશે તે આવનારો સમય કહેશે. હવે આ ધારાસભ્યમાં કોણ છે? અલ્પેશ ઠાકોર છે, ધવલસિંહ ઝાલા છે, ભરત ઠાકોર છે. એ હજી સુધી કોઈએ ફોડ પાડ્યો નથી. ઘણા બધા લોકોના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે. દિલ્હી કેટલાક ધારાસભ્યો ગયા છે એ બિલકુલ વાત કન્ફર્મ છે. કોને મળશે, શું રજૂઆત કરશે? સીધો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે મોરચો છે એવું કહી શકાય. હવે અમિત ચાવડા સામે જો મોરચો હોય અને અમિત ચાવડા સામે અસંતોષ હોય તો હાઈકમાન્ડ ઠારવાની કોશિશ કરશે કે અમિત ચાવડાને બદલવાની બાબતમાં કોઈ વિચારણા કરે. ઘણી બધી શક્યતાઓ છે. જો તો અને શું થશે એ ઉપર ભારે સસ્પેન્સ સર્જાયું છે. સર, ખાસ કરીને અમિત ચાવડાને જ્યાં સુધી સવાલ છે, જો અમિત ચાવડા સામે રોષ હોય તો આગામી વિધાનસભા 2019 ઉપર તેની કેવા પ્રકારની અસર પડે ને ભાજપને કશું કર્યા વિના આનો સીધો લાભ થશે એવું ચોક્કસ રીતે માની શકાય? 2017ની વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ. હવે જે આવવાની છે એ લોકસભાની ચૂંટણી છે. તો લોકસભાની ચૂંટણીમાં પહેલી વાત તો એ છે કે હજી સુધી 26 સીટ ઉપર સેન્સ લેવાઈ નથી. કેટલાક ધારાસભ્યોએ દાવેદારી નોંધાવી છે. હવે આ દાવેદારી નોંધાવનારા ધારાસભ્યો વાડ ઉપર બેઠા છે. આ બાજુ કૂદકો મારવો કે આ બાજુ કૂદકો મારવો એ અવઢવમાં છે. એ દિશામાં કુંવરજીભાઈ ગયા, આશાબેને રાજીનામું આપ્યું, આશાબેનને મનાવવાની કોશિશ થઈ. હજી સુધી એ ક્લિયર નથી કે આશાબેન શું કરશે. ત્યાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા, ભરત ઠાકોર સહિતના લોકો પણ કદાચ કોંગ્રેસ છોડે એવી લાંબા સમયથી અટકળો ચાલી રહી છે. એમાં પાછા 9 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે. એટલે બહુ જ વિકટભરી પરિસ્થિતિ છે અને કોંગ્રેસમાં પહેલેથી આવું ચાલ્યા જ આવે છે. ભાજપ જે કેડર બેઝ પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે, જેમાં કોઈ પણ જાતની નાની મોટી અમારી સાથે જોડાયેલા રહેશો. અમારી સાથે કોંગ્રેસના નેતા જોડાઈ ગયા છે. અમારી સાથે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર આપણી સાથે જોડાયા છે. જયરાજસિંહજી, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જયરાજસિંહ, જે રીતે વાત કરવામાં આવે કે અમિત ચાવડાની જે રીતે વારંવાર અવગણના થઈ રહી છે, 9 જેટલા ધારાસભ્યો હાઈકમાન્ડ સાથે રજૂઆત કરવા પહોંચ્યા છે, શું કહેશો? કોંગ્રેસને કેટલો ફટકો પડી શકે છે? મને એક વાત જણાવશો કે કઈ જગ્યાએ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે? દિલ્હી પહોંચ્યા છે 9 જેટલા ધારાસભ્યો હાઈકમાન્ડને રજૂઆત કરવા. કોઈના વિરુદ્ધની રજૂઆત કરવા માટે ધારાસભ્યો ગયા નથી. ધારાસભ્યો ને અલગ અલગ જુદી જુદી સંગઠનોની મીટિંગ હોય છે અને એના માટે ગયા હોય. કોઈના વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે ગયા હોય છે એવું માની લેવાનું કોઈ કારણ નથી. બિલકુલ. તો જયરાજસિંહ, જે રીતે વાત કરવામાં આવે કે જે સમગ્ર મામલો સામે આવ્યો છે, આશાબેન પટેલ રાજીનામું આપ્યું, હજુ પણ કેટલાક રાજીનામા પડે તેવી વાત અને સંભાવનાઓ સામે આવી રહી છે, શું કહેશો આપ? આશાબેને રાજીનામું આપ્યું એ આશાબેને એમની વાત હતી એ રજૂ કરી દીધી છે, પણ જેના કારણે એવું કાલ્પનિક બાકીના બધા જતા જ રહેશે એવો મનગણત આક્ષેપ કે વાત કરવી એ યથાર્થ નથી ગણાતી. જયરાજસિંહજી, જે રીતે વાત કરવામાં આવે કે 9 જેટલા ધારાસભ્યો, સૂત્રો પ્રમાણે જે માહિતી મળી છે, 9 જેટલા ધારાસભ્યો હાઈકમાન્ડ પાસે રજૂઆત કરવા પહોંચ્યા છે અને જે અધ્યક્ષ છે, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, તેમને લઈ અને વિવાદ ઉભો થયો છે, ત્યારે આનો પૂરેપૂરો ફાયદો ભાજપ ક્યાંક ઉઠાવે તેવું લાગી રહ્યું છે? એટલે ભારતીય જનતા પાર્ટીને ફાયદો નહીં ફાયદો તો 100%, કારણ કે રાજકીય પક્ષ છે એટલે ભારતીય જનતા પાર્ટીને તો 100% એવું હોય કે સામે વિરોધી પક્ષમાં જેટલો નુકસાન થાય એટલું કરી શકાય. પણ એક વાત સુસ્પષ્ટ છે કે આનાથી સીધું બધા ધારાસભ્યો એમ કે વિરુદ્ધમાં થવાના છે ને એવું વાતાવરણ ઉભું કરવાનો કોઈ મતલબ નથી ને એવું કશું છે પણ નહીં. બિલકુલ. જયરાજસિંહજી, જે રીતે વાત કરવામાં આવે કે સૌપ્રથમ કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ છોડ્યું, ત્યારબાદ આશાબેન પટેલે છોડ્યું, હજુ પણ જે 9 ધારાસભ્યો દિલ્હી ગયા છે ત્યારે હજુ પણ કેટલાક રાજીનામા પડે તેવું લાગી રહ્યું છે. હું ના પાડું છું. તમે વારંવાર એકના એક પ્રશ્ન પૂછી રહ્યા છો બેન, કારણ કે હું ના તો પાડું છું કે એવું કશું છે નહીં. પછી તમારે રાજીનામા લેવા હોય તો જુદી વાત છે, બાકી એવું કશું છે નહીં પક્ષમાં, એમ તો કહી રહ્યો છું. એટલે ધારાસભ્યો દિલ્હી ગયા છે કે નથી ગયા? ધારાસભ્યો સૌના કામની રીતે દિલ્હી ગયા હોય, કોઈ ગયું પણ નથી. સૌપ્રથમ તમે એમ કહેવા માંગો છો કે કોઈ દિલ્હી નથી ગયું, કોઈ ક્યાંય નથી ગયું, તમે એમ કહો છો કે એમના કામથી ગયા હોઈ શકે, એટલે તમને પણ ખ્યાલ નથી કે કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે? એટલા માટે કે એવું મને કહેવાની જરૂર નથી કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે, આપણે કહેવાની જરૂર નથી, કારણ કે અમારો વિષય છે. પણ એક વાત બહુ સ્પષ્ટ કાન ખોલી સાંભળી લો કે દિલ્હીમાં હંમેશા હાઈકમાન્ડ બેસતું હોય છે, એટલે કોઈ ગયું હોય તો કોઈ ધારાસભ્ય
પ્રદેશ સમિતિ પૂછીને ના જતા હોય. એટલે જયરાજસિંહજી આપની પ્રતિક્રિયા લઈ અને અમે જનતા સુધી પહોંચાડવા માંગી રહ્યા છીએ. 100% આપનો અધિકાર છે, હું એ વાત નથી કરતો. પહેલા તમે કહો છો કે અમે તમને જણાવવામાં રસ નથી અથવા અમે તમને જણાવવા માંગતા નથી અને તમે કહો છો કે અમે તમને જણાવીશું. પહેલા તમારું સ્ટેન્ડ ક્લિયર કરી લો. તમે પહેલા મારું સ્ટેન્ડ ક્લિયર છે, તમારું સ્ટેન્ડ ક્લિયર કરો પહેલા. હું એટલા માટે કહું છું કે કોઈ ધારાસભ્ય પ્રદેશ સમિતિને પૂછીને ન જાય. ધારાસભ્ય અલગ બિલકુલ પૂછીને કોઈ ના જાય. હું એમ કહેવા માંગુ છું કે ગયા છે કે નહીં, તમે માનો છો કે નહીં કે કોંગ્રેસમાં અસંતોષ ચાલી રહ્યો છે તેવું માનો છો કે નહીં? તમારે મોકલવા છે, હું તો ના પાડું છું, એમ તો કહું છું આપને. જી બિલકુલ જયરાજસિંહજી, જોડાવા બદલ આપનો આભાર. વાત કરીએ મંતવ્યના સંવાદદાતા અરુણ શાહ આપણી સાથે જોડાયા છે. અરુણ, જણાવશો જે રીતનો મામલો સામે આવ્યો છે, 9 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે હાઈકમાન્ડ પાસે, ત્યારે શું લાગી રહ્યું છે અને પૂરેપૂરો ભાજપ ફાયદો ઉઠાવશે કે કેમ? પરોક્ષ રીતે આપણે જોયું કે જે રીતે જયરાજસિંહ પરમારે પોતાની વાત કરી, જે ટેલિફોનિક વાતચીત કરી, તેમાં સ્વીકાર ચોક્કસ રીતે કર્યો છે કે ધારાસભ્યો દિલ્હીમાં છે, કયા હેતુથી ગયા છે તે અંગે તેઓ પોતે પણ જે રીતે અસમંજસતા અનુભવી રહ્યા છે. ત્યારે આપણી જે વાત ચાલુ હતી ને, હવે પછી આની વિધાનસભા જે લોકસભા 2019 આવી રહી છે, લોકસભા 2019 ઉપર કેવી પ્રકારની અસર થશે, આ જે પરિસ્થિતિનું સર્જન થયું છે સર, તેના સંદર્ભે લોકસભા 2019 ઉપર આની કેવી અસર થાય એવી સંભાવના પ્રવર્તે? જો ધારાસભ્યો પાર્ટી છોડે તો 100% અસર પડશે. ક્યાંક ને ક્યાંક એવો ગુજરાતમાં સંદેશો જઈ રહ્યો છે કે કોંગ્રેસ પોતાના આગેવાનોને સાચવી શકતી નથી અને જે ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી છે એ પોતપોતાના એરિયામાં સારું પ્રભુત્વ ધરાવનાર નેતાઓ છે. કુંવરજી બાવળિયા હોય, આશાબેન પટેલ હોય કે આપણે પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલની વાત કરી, અલ્પેશ ઠાકોરની વાત કરી, આ બધા નેતાઓ પોતપોતાના એરિયામાં પ્રભુત્વ ધરાવનાર નેતાઓ છે. હવે આમાંથી કોઈ નેતાઓ જાય છે કે આમાંથી કોઈ નેતાઓ અસંતોષ વ્યક્ત કરે છે તો કોંગ્રેસને 100% નુકસાન પહોંચે. એક બાજુથી ભાજપ કોંગ્રેસમાંથી ધારાસભ્યો ખેંચી જવાનું ઓપરેશન કરે છે તો બીજી બાજુ કોંગ્રેસના જ આગેવાનો સામે કોંગ્રેસના ધારાસભ્યોને અસંતોષ છે. એટલે આ બાજુ કોંગ્રેસ માટે તો એવું કહે એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાય, બે બાજુ જાય તો પડે એવી સ્થિતિ છે. એટલે 100% લોકસભામાં અસર પડે. હાઈકમાન્ડે કંઈ વિચારવું પડશે. હાઈકમાન્ડે જે આગ પ્રજ્વલિત થઈ છે એને ઠારવાની કોશિશ કરવી પડશે, બધાને સમજાવવા પડશે. જે લોકોને જવું હોય એ જાય, જે લોકોને સાચવવા જોઈએ એ સાચવવા પડશે. ક્યાંક ને ક્યાંક કંઈક કકડાટ એવો છે જે કકડાટ સંપવાનું નામ લેતો નથી અને એમાં વિધાનસભામાં જે ફાયદો થયો છે એનું નુકસાન કોંગ્રેસને લોકસભામાં જાય તેવું પૂરેપૂરું દેખાય છે. સર, ખાસ કરીને જો અમિત ચાવડાની વાત કરીએ તો અમિત ચાવડા પાછળની જે બેકસીટ ડ્રાઈવ છે એ પણ એક સિનિયર નેતા કરી રહ્યા છે ને જો નામ સાથે પણ વાત કરીએ તો તેમાં ભરતસિંહ સોલંકી જે છે એનો દૂરી સંચાર હેઠળ આ થઈ રહ્યા છે અને તેવું કેટલાક ધારાસભ્યોનું પણ સ્પષ્ટ રીતે માનવું છે. બીજી બાજુ જોઈએ તો આ જે બેકસીટ ડ્રાઇવિંગ કરી રહ્યા છે તેનો સિનિયર ધારાસભ્યોનો જે સિનિયર નેતાઓ છે, કોંગ્રેસના સિનિયર નેતાઓ, એનો પણ વિરોધ છે અને તેના ઇશારે આ સમગ્રતઃ જે કોંગ્રેસનું જે આંતરકલહ છે એ વધુ ચરમસીમાએ પહોંચ્યો એવું ચોક્કસ એ કહી શકાય. બિલકુલ અરુણ, આ તો બહુ દીવા જેવી સ્પષ્ટ બાબત છે. જે અર્જુન મોઢવાડિયાની ત્યાં મિટિંગ મળી હતી ત્યાં કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ હાજર હતા, શક્તિસિંહ ગોહિલને વાત કરતા. તો આ સિનિયર નેતાઓની પણ એક જ રજૂઆત હતી કે જે આ જુનિયર બંને આગેવાનો છે, એક પ્રમુખ છે અમિત ચાવડા તો બીજા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી છે, આ બંને લોકો સિનિયર નેતાઓને સાંભળતા નથી. એના હિસાબે જ એ મિટિંગનું આયોજન થયું અને એ મિટિંગના મુદ્દાઓ હાઈકમાન્ડ સુધી પહોંચ્યા હતા અને રાજીવ સાતવને અચાનક આવવું પડ્યું હતું. હવે પ્રોબ્લેમ એ થયો છે કે રાજીવ સાતવને પણ પ્રભારી તરીકેથી બદલવાની વાત છે, કારણ કે જે મહારાષ્ટ્રમાં 2 સીટ કોંગ્રેસને મળી છે એમાંથી 1 સીટના સાંસદ રાજીવ સાતવ છે અને રાજીવ સાતવને હવે ચૂંટણી લડવી છે. ચૂંટણી લડવી હોય તો એ ગુજરાતના આ કકડાટમાં ધ્યાન આપી ન શકે. ત્યાં ક્યાંક ને ક્યાંક BK હરિપ્રસાદનું નામ પ્રભારી તરીકે ચાલી રહ્યું છે. એક બાજુ પ્રભારી બદલવાની વાત છે, બીજી બાજુ ધારાસભ્યો કોંગ્રેસ છોડે છે અને ત્રીજી બાજુ ધારાસભ્યો દિલ્હીમાં પડાવ નાખીને બેઠા છે. એટલે આમ ચારે બાજુથી પાર્ટી ઘેરાઈ ગઈ છે. આમાં ક્યાંક ને ક્યાંક એવો રસ્તો કાઢવો પડશે. ઘીના ઠામમાં કેમ ઘી પડે એ તો એ લોકોએ જ વિચારવાનું રહ્યું. પણ અત્યારના સંજોગોમાં જો પૂછવામાં આવે તો કોંગ્રેસને એક હાંધે તો તેર તૂટે જેવી સ્થિતિ છે, જેનો ચોક્કસ લાભ ભાજપને થશે એવું આપ માની રહ્યા છો? બિલકુલ, ગુજરાતમાં તો ભાજપ અને કોંગ્રેસ બે જ છે. ભાજપ 22 વર્ષથી શાસન ગુજરાતમાં કરે છે, મજબૂતાઈથી કરે છે, રણનીતિ અખત્યાર કરીને કરે છે. જે એરિયામાં જે લોકોનું પ્રભુત્વ છે બાય ચાન્સ ભાજપ પાસે નથી તો એને પોતાની પાર્ટીમાં લઈ આવે છે, એને યોગ્ય હોદ્દો આપવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક એના અંદરનો જે કકડાટ છે એને કકડાટને પણ બહાર નથી લાવવા દેવામાં આવતી. એટલે આમ એક કેડર બેઝ પાર્ટી તરીકે ભાજપ કામ કરે છે અને ગુજરાતમાં તો કોંગ્રેસને નુકસાન જાય તો ભાજપને ફાયદો થાય છે અને ભાજપને નુકસાન થાય તો સીધી રીતે ફાયદો કોંગ્રેસને થાય છે. આમાં બીજા કોઈ ક્યાંય વચ્ચે આવતા જ નથી ને ભૂતકાળમાં જે બધા બનાવો બન્યા છે તો એ બધા બનાવોમાં પણ આપણે જોયું, GPP જોયું, રાજપા જોયું,
કોઈનો ક્યાંય ચાન્સ લાગ્યો નથી. ગુજરાત પહેલેથી બે પાર્ટીથી જ ચાલે છે, કાં કોંગ્રેસ કાં ભાજપ. અને અત્યારે આપણે જો જોઈએ તો છેલ્લા વર્ષોથી અહીંયા ભાજપનું જ શાસન છે. ત્યારે કોંગ્રેસને જે સીટો મળવાની વાત છે, ખાસ કરીને લોકસભાની ચૂંટણીની વારંવાર વાત આપણે એટલા માટે કરીએ છીએ કે વિધાનસભામાં જે સીટો મળી છે એ જોતાં કોંગ્રેસના અંદરથી એવી આશા જાગી છે કે આપણને 8-10 લોકસભાની સીટ મળે. અને જો આમ નામ ચાલ્યું તો લાસ્ટ ટાઈમ જેમ 26-0 હતું એવું કદાચ થાય તો નવાઈ જેવું નહીં લાગે. ધન્યવાદ. તો જે રીતે જોયું કે ગુજરાત કોંગ્રેસમાં 3-7 તેર તૂટે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. બીજી બાજુ આ જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં ભાજપને કંઈ પણ કર્યા વિના એનો સીધો ફાયદો મળે તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. ત્યારે હવે આ સમગ્ર પરિસ્થિતિનું સર્જન થયું છે તેમાં પ્રદેશ હાઈકમાન્ડથી પ્રદેશ નેતાથી શરૂ કરીને હાઈકમાન્ડ સુધી હવે કયો નિર્ણય લેવાશે અને સમસ્યાનું સમાધાન કેવી રીતે સાધવામાં આવશે તે સૌથી મહત્વનું સાબિત થશે. જી બિલકુલ, અરુણ અભય સાથે જોડાયેલા રહેશો. આપણી સાથે રાજકીય વિશ્લેષક કૃષ્ણકાંત અનડકટ જોડાઈ ગયા છે. કૃષ્ણકાંતજી, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. કૃષ્ણકાંત, જણાવશો જે રીતનો સમગ્ર મામલો સામે આવ્યો છે, 9 જેટલા ધારાસભ્યો દિલ્હી હાઈકમાન્ડ સાથે રજૂઆત કરવા ગયા છે. જે રીતનો અમિત ચાવડાનું જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, વારંવાર અવગણના થઈ રહી છે પાર્ટીમાં, ત્યારે તે અંગે શું કહેશો કે આનો પૂરેપૂરો ભાજપ ક્યાંક ને ક્યાંક ફાયદો ઉઠાવે તેવું લાગી રહ્યું છે? બિલકુલ, આમાં 2-3 વસ્તુ છે. સૌથી પહેલા તો જે રીતે આશાબેન છે એ ભારતીય જનતા પક્ષમાં જોડાણા છે અને એને પાછા લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવી એક વાત છે. સવાલ એ છે કે એ હવે કેટલું વ્યાજબી છે અને જો એ પરત ફરશે તો પણ એનાથી કેટલો ફેરફાર થશે એ સૌથી મોટો સવાલ છે. એટલે આ છે એ કોંગ્રેસના હવાતિયા છે કે ભાઈ આવી રીતે કોઈ વ્યક્તિ છે એ તમારો ચાલ્યો ગયો છે એને તમે પાછો મેળવવા માટે થઈને આવી રીતે જ્યારે ઓલરેડી ડિક્લેર કરી દીધું છે કે મેં કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન કર્યું છે. એક એ વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે જે ધારાસભ્યો છે એ મોવડી મંડળ સામે રજૂઆત કરવા ગયા છે તો હું એને એક રીતે પોઝિટિવ જોઉં છું કે ભાઈ જે લોકો નારાજગી છે એ મોવડી મંડળ સામે રજૂઆત કરે અને મોવડી મંડળ આનો જે પ્રશ્ન છે એ ઉકેલે એ બહુ વ્યાજબી રીત છે. અને વસ્તુ તો એ છે કે જે કોંગ્રેસનું મોવડી મંડળ છે એને સમયાંતરે એના જે ધારાસભ્યો છે, એના જે અગ્રણી નેતાઓ છે એની સાથે મુલાકાત કરવી જોઈએ અને બે વસ્તુ કરવાની જરૂર હોય છે કે એક તો કોઈ વિવાદ થાય નહીં, કોઈ અંતસ પડે નહીં, અને જો અંતસ પડે તો એ જલ્દીમાં જલ્દી એનો ઉકેલ લઈ આવવામાં આવે, એને બધાને સાથે બેસીને જે કાંઈ પ્રશ્નો હોય એનું સમાધાન કરવામાં આવે. કોંગ્રેસમાં આની પહેલા બી જોઈએ છે કે અત્યારની જે બોડી છે કોંગ્રેસની રાજ્ય લેવલે, એની પહેલા જે હતા ત્યારે પણ એવા જ આક્ષેપો થતા હતા કે ભાઈ કોંગ્રેસમાં 1-2 નહીં પણ પૂરા 4 ગ્રુપ છે, અલગ અલગ લોકોના નામ પણ આપવામાં આવતા હતા. તો એ વસ્તુ ફરીથી ન સર્જાય અને એ જયારે હવે લોકસભાની ચૂંટણી બહુ જ નજીક આવી ગઈ છે ત્યારે આ પ્રકારનું કોઈ બધા ઊભું ન થાય, કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય કે કોઈ ધારાસભ્યો છોડીને જાય એવી એના માટે કોંગ્રેસે બિલકુલ તકેદારી રાખવી પડે. બીજી વસ્તુ એ છે કે ભારતીય જનતા પક્ષ આનો ફાયદો ઉઠાવે તો એ તો ઉઠાવવાનું જ છે, એ શું કામે ને ના ઉઠાવે? એ તો બધા આ રાજકારણ છે. આમાં બહુ વધુ પડતા મૂલ્યોની આશા રાખવી એ વધુ પડતી છે. આપણે જોયું છે કે હમણાં થોડા ટાઈમ પહેલા જ કુંવરજીભાઈ બાવળિયા જેવા કોળી જ્ઞાતિના અને સૌરાષ્ટ્રના સક્ષમ નેતા છે એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પક્ષમાં જોડાણા, એ પછી ચૂંટણી લડ્યા અને કોંગ્રેસમાં જ્યારે એ ચૂંટણી લડ્યા ત્યારે એને જે મત મળ્યા એના કરતા વધુ મતેથી ચૂંટાઈ આવ્યા. તો આ વસ્તુ બતાવે છે કે ભાઈ કોંગ્રેસ છે કેમ એના લોકોને સાચવી નથી શકતી. ભારતીય જનતા પક્ષ માટે એવો આક્ષેપ કરવો કે એ કોંગ્રેસના લોકોને તોડે છે તો એ કરવાના જ છે, કોઈ પણ રાજકીય પક્ષ કરતા હોય છે આવું. એટલે એ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને, પોતાના નેતાને સાચવી રાખવા માટે પ્રયાસો કરવા જોઈએ. જે લોકો દિલ્હી ગયા છે કે જે લોકોને કોઈ પણની સામે ફરિયાદો હોય તો એ ફરિયાદોની સાંભળે. જી બિલકુલ, કૃષ્ણકાંતજી, જોડાવા બદલ આપનો આભાર. બિલકુલ, અને સાથે જ અમારા સંવાદદાતા અરુણ શાહ જે આપણી સાથે જોડાયા હતા. અરુણભાઈ, તમારો પણ આભાર.